ફતેપુરા તાલુકાની શાળાઓની જર્જરિત સ્થિતિ અંગે આપ નેતા રાજુભાઈ વલવાઈના તીખા પ્રહારો। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને 129 વિધાનસભા ફતેપુરાના પ્રભારી રાજુભાઈ વલવાઈએ ફતેપુરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની કડવી વાસ્તવિકતા ઉજાગર કરી છે। નાની રેલી, મોટી ઢંઢેલી અને ઈટા પ્રાથમિક શાળાના ગ્રામજનો સાથે મુલાકાત લીધા બાદ તેમણે ભાજપ સરકારના ગુજરાત શિક્ષણ મોડેલ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। જર્જરિત ઓરડામાં શિક્ષણ, કરોડો રૂપિયાના શિક્ષણ બજેટના દાવાઓ વચ્ચે ફતેપુરા તાલુકાના આદિવાસી બાળકો કંડમ અને ભયજનક વર્ગખંડોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિક્ષણ મોડેલની પોલ ખુલી પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જે ગુજરાતના મોડેલનો દેશ દુનિયામાં પ્રચાર કરાય છે તેની સાચી સ્થિતિ ગામડાઓની આ જર્જરિત સ્થળોમાં દેખાઈ રહી છે। ગંભીર હોનારતનો ભય, કંડમ ભવનો અને જર્જરિત છતના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સ્થાનિક અને વાલીઓમાં વ્યાપી ગયો છે। ત્વરિત કાર્યવાહીની માંગ, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નવા વર્ગખંડો મંજૂર કરવામાં આવે અને આદિવાસી બાળકોને સુરક્ષિત શિક્ષણ વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, જિલ્લો દાહોદ। આજે અમે આ નારીલેન પૂર્વ પ્રાથમિક શાળા જે ફતેપુરા તાલુકાની છે દાહોદ જિલ્લાની એની મુલાકાતે આવ્યા છે। ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે સ્કૂલની હાલત, સ્કૂલના ઓરડાની હાલત કેટલી ખરાબ છે। એના પિલ્લરોના પણ પોપડા ખરી ગયેલા છે, ધાબા પરથી પણ પ્લાસ્ટરના પોપડા ખરી રહ્યા છે, સળિયા બધા બહાર નીકળી ગયેલા છે અને ઓરડાની અંદર પણ આપ જોવો છો ત્યાં એના પોપડા ખરેલા છે અને આવા એક ખરાબ કન્ડિશનના ઓરડાની અંદર અત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। તો આ છે ગુજરાતનું શિક્ષણનું મોડેલ કે જેની અંદર બાળકોની જે સુવિધાઓ છે, સુવિધાઓની હાલત બહુ ખરાબ છે। એક આટલા સુંદર વાતાવરણની અંદર જ્યારે આ સ્કૂલ આવેલી છે, આ સ્કૂલનું જે લોકેશન જુઓ તો એટલું સારું છે, પણ સરકાર કે શિક્ષણ વિભાગ આના પર બિલકુલ ધ્યાન આપેલ નથી અને એના કારણે આ સ્કૂલ આટલી ખરાબ હાલત। મધ્યાહન ભોજનનો ઓરડો તો જાણે પાછળથી બનેલો છે એટલે સારો છે, પણ જે વર્ગખંડ છે વર્ગખંડ ખૂબ જ ખરાબ હાલત। આપણે હમણાં જોયું છે વર્ગખંડ, એક વર્ગખંડ તો બંધ છે, એને કંડમ, બે ઓરડા કંડમ જાહેર થયેલા છે, એને કેન્સલ કરવામાં આવેલ છે, છતાં પણ બીજા ઓરડાની સુવિધા ના હોવાના કારણે એક ઓરડાની અંદર બાળકોને બેસાડવા પડે છે। તો અહીંયા પણ આપ, અરે વાહ, તમે તો આ ઓરડો બંધ કરજો।